નમસ્કાર દર્શક મિત્રો, પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર ડીઝલ ચોરીને અંજામ આપતી ગેંગને કરજણ પોલીસે ઝડપી પાડી. પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી. પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો અનુસાર કરજણ તાલુકાના સુરવડા ગામની સીમમાંથી પસાર થતા દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે ઉપર ટેન્કર ગાડીઓમાં ડીઝલ ચોરીનો ગુનો બન્યો હતો. જે ગુનો અનડિટેક્ટ રહેવા પામેલ હોય. જે ગુનો ડિટેક્ટ કરવા શ્રી એ.કે. ભરવાડ પોલીસ ઇન્સ્પેક્ટર કરજણ પોલીસ સ્ટેશનનાઓ દ્વારા ઉપરોક્ત ગુનાને શોધી કાઢવા તાબાના તમામ અધિકારી કર્મચારીઓને આ ગુનો શોધી કાઢવા ટેકનિકલ તથા હ્યુમન રિસોર્સ તથા સીસીટીવી ચેક કરવા જરૂરી સૂચનાઓ આપી હતી. જે આધારે પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી.એચ. મદાત તથા 4 પોલીસ કર્મીઓની ટીમ તપાસ કરવા માટે કાર્યરત થઈ હતી. તે દરમિયાન દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે ઉપર ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે સરસવણી ગામની સીમના એક્સપ્રેસ હાઈવે ઉપરની કટ પાસે એક નંબર પ્લેટ વગરની મારુતિ કંપની સ્વિફ્ટ ગાડી શંકાસ્પદ રીતે જણાતા સ્વિફ્ટ ગાડીમાં તપાસ કરતા ડીઝલના ભરેલા તથા ખાલી કારબા તથા પ્લાસ્ટિકની પાઇપો મળી હતી. પોલીસે આ બાબતે આરોપીઓની પૂછપરછ કરતા કોઈ સંતોષકારક જવાબ ન આપતા જેથી પોલીસ સ્ટેશન ખાતે લાવી ઊંડાણપૂર્વક પૂછપરછ કરતા ઉપરોક્ત ગુના બાબતે ડીઝલની ચોરી કરેલી હોવાનું કબૂલાત કરી હતી. ચારેય આરોપીઓ સામે પોલીસે ડીઝલ ચોરીના ગુનાના કામે અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પાટવી ગુજરાતી ન્યૂઝ રિપોર્ટર માંઝ મોહસિન ખાન.